કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે છે માન્યતાઓ. બ્રિટિશ ફિલોસોફિકલ રાઇટર કે જે તેમની પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ માટે ખૂબ પ્રખ્યાત છે તેવા શ્રી જેમ્સ એલન સાહેબે માન્યતાઓ વિશે, બિલીફ વિશે ખૂબ જ સરસ લખ્યું છે. તેમણે લખ્યું છે કે કોઈ પણ અનિષ્ટ વસ્તુઓ, કોઈ પણ બુરાઈઓ હોય તેને સુધારી શકાય છે, તેનો ઉપચાર કરી શકાય છે, માટે તે કાયમી નથી. મારા મિત્રો, મારા દોસ્તો, અહીંયા શ્રી જેમ્સ એલન સાહેબ તેમને જીવેલા તેમના પોતાના અનુભવોને આધારે તેઓ માન્યતા વિશે ખૂબ સરસ સંદેશ આપી રહ્યા છે. તેમના મતે આપણે આપણી માન્યતાઓને એટલી મજબૂત બનાવવાની છે કે ચાહે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ કેમ ના આવે, ખરાબમાં ખરાબ વસ્તુ આપણી સાથે કેમ ના બને, પરંતુ આપણે આપણા મનને, આપણે આપણી જાતને એવી રીતે મનાવવાની છે કે કંઈ પણ આવી જશે હું તેને પહોંચી વળીશ. દરેક તકલીફ હોય છે તો દરેક તકલીફના ઉપચાર પણ હોય જ છે. જરૂર છે શાંત મન રાખીને તેને શોધવાનું, તેની ઉપર કામ કરવાનું. આ બધું આપણે માન્યતાથી જ કરી શકીએ છીએ. જો આપણે એવું માનીશું કે હું આ કરી શકીશ, હું આમાંથી બહાર નીકળી શકીશ, તો આપણે નીકળી જ શકીએ છીએ. આનાથી ઊંધું તો આપણે વિચારીશું કે આ મારાથી નહીં થાય, હું શું કરીશ, કેવી રીતે કરીશ, તો એ ક્યારેય નહીં થાય. અને એવું કહેવાય છે કે આ જે તકલીફો આવે છે, આ જે કંઈ ખરાબ આપણી સાથે થાય છે, તે જ આપણા જીવનને જીવંત રાખે છે. બાકી તો જો સીધું જીવન ચાલ્યું જાય તો તેનો કંઈ મતલબ રહેતો નથી. માટે આપણે આજથી જ આજે જેમ્સ એલન સાહેબે જે માન્યતાઓ વિશે કહ્યું છે તેને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે આપણી માન્યતાઓને એટલી મજબૂત બનાવી દેવી જોઈએ, એટલું હકારાત્મક રહેવું જોઈએ કે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે, આપણે સમજવાનું છે કે દરેક વસ્તુમાંથી બહાર નીકળી શકાય છે, દરેકમાંથી બહાર નીકળવાના રસ્તા હોય છે, દરેકનો ઉપચાર હોય છે અને તે કાયમી નથી હોતું. બસ આટલું જ આપણે આપણા જીવનમાં ઉતારીને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક પહોંચવાનું છે. અને મારા મિત્રો, આપણે લક્ષ્ય સુધી પહોંચવાનું છે તે આપણી મંજિલ જરૂર છે, પરંતુ અહીંથી ત્યાં પહોંચવાનો જે રસ્તો છે તેને આપણે ચોક્કસથી એન્જોય, ચોક્કસથી મજા કરવાની છે અને આવી જ રીતે આગળ વધવાનું છે. થેન્ક યુ.